वलसाड गुजरात में वलसाड जिले के उमरगांव में 3 साल की बच्ची के साथ दुष्कर्म का मामला सामने आया है। आरोपी की पहचान गुलाम मुस्तफा के रूप में हुई है। गुलाम मुस्तफा को गिरफ्तार करने की मांग को लेकर बड़ी संख्या में लोग पुलिस थाने पहुंच गए। पुलिस ने आरोपी को महाराष्ट्र के पालघर से गिरफ्तार किया है। आरोपी के खिलाफ पोस्को एक्ट के तहत केस दर्ज किया गया है। भीड़ ने गाड़ियों में तोड़फोड़ और आगजनी की। इस घटना के बाद इलाके में माहौल गर्मा गया है। उमरगांव में भीड़ ने कई गाड़ियों को आग के हवाले कर दिया है। कई गाड़ियों में तोड़फोड़ की गई है। इलाके में पुलिस की तादाद बढ़ा दी गई है। फिलहाल हालात पुलिस के काबू में है। फास्ट ट्रैक कोर्ट में चलेगा मामला। वलसाड के पुलिस अधीक्षक एसपी ड्रॉ करणराज वाघेला ने उमरगांव पुलिस थाने के बाहर लोगों को समझाने की कोशिश करते नजर आए। लोगों का कहना है कि आरोपी को कड़ी से कड़ी सजा दी जाए। एसपी ने भीड़ को बताया कि होम मिनिस्टर ने कहा है कि मामले को फास्ट ट्रैक कोर्ट में चलाया जाए। आरोपी को फांसी या उम्र कैद की सजा दिलाई जाएगी। સ્વસ્થ છે દીકરી અત્યારે ડૉક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ છે અને તબિયત એકદમ સારી છે અને આરોપી ફરિયાદ દાખલ કરીને એક જ કલાકમાં પકડી લેવામાં આવ્યો છે। ગુનાની તપાસ યોગ્ય રીતે થાય એના માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ડીવાયએસપી વાપી ડિવિઝન દવેના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી છે, જેની અંદર પીઆઈ શૈલેષ ચૌધરી, મહિલા પીએસઆઈ સ્મિતા વસાવા અને અન્ય 4 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। 7 અધિકારી કર્મચારીની ટીમ આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની તપાસ કરશે। વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરી આગામી 2 વીકમાં આ ગુનાના કામે ચાર્જશીટ કરી દેવામાં આવશે અને આ ગુનામાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક કરીને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને વહેલામાં વહેલી તકે સજા થાય એવો પ્રયત્ન વલસાડ જિલ્લા પોલીસનો રહેશે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ બનતો પ્રયત્ન આરોપીને પકડવામાં કરવામાં આવ્યો હતો અને એની સાથે સાથે બાળકીની પણ તબિયત પ્રોપર રહે એના માટે તાત્કાલિક એના મેડિકલ પણ કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લા પોલીસે પૂરતી કામગીરી કરી એના કારણે જ આરોપી 1 કલાકની અંદર પકડાઈ ગયો છે। ઘણા